અમાર કાર્જન કટકો હે એટલે જરા થોડો ગાંઠ થી છૂટી જાય બરોબર ફાઇનલી ફેમિલી જો ધજા 52 ની ફરકે અને મેડમ ને રીલ્સ ને બધી ઉતારી દીધું અને દર્શન થઈ ગયા ને જોશ મસ્ત ના બહુ મસ્ત દર્શન આજે થઈ ગયા. થાર અહીંયા પડી થાર મને જોઈને એમ થાય કે માજી થારની સાહેબ ભરતે મુકતા ગયા હવે ધાર રાખવાની હે ને તો આપ્યો જોશ ને નાનજી બરાબર તમે છે ને ભાઈ અત્યારે પેલા રીલ બનાવી લે સંબંધયા તો લાગણીની હથિયારી દોસ્તી નામે હમ ખાધા એવી ભાઈબંધી અમાર ફાઇનલી અત્યારે છે ને 6 જેવો ટાઈમ થઈ ગયો છે ને ભાઈ અમે પહોંચી ગયા છે ક્યાં જગતનો નાથ એટલે કે ભાઈ દ્વારકાધીશના ભાઈ આપણે તો હેલો ફેમિલી કેમ છો મજામાં જય દ્વારકાધીશ એક નવી ચેનલમાં નવી શરૂઆત છે અને અમારો પહેલો વ્લોગ છે અને છે ને કે પહેલી ચેનલ હતી બરાબર પછી એમાં ટેકનિકલ ઇશ્યુને લીધે છે ને ભાઈ થોડુંક પ્રોબ્લેમ હતો એ માટે તેની બંધ થઈ ગઈ છે ને કે નવી ચેનલની શરૂઆત કરી છે તમારા બધાનો સાથ ને સહકાર જોઈએ એટલે પહેલાં તો છે ને ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે પહેલો વિડીયો છે એટલે તમારે સુધી પહોંચ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથ આપજો બરાબર અને મેડમ છે એટલે કે મારી વાઈફ જોશના બરાબર ને આજે અમે જઈએ છીએ ભાઈ દ્વારકા માટે 2 દિવસ ફરવા માટે જઈએ છીએ તો તમને સરસ મજાના દ્વારકાધીશના દર્શન કરાવશું અને હા અત્યારે અમારે ક્યાં જવાનું છે ડૉક્ટર આહિર ભરત એટલે જે ફેમસ યુટ્યુબર છે તમે બધા બ્લોગ જોતા છો ઓળખતા જ હશે ભરતભાઈના ઘરે હિરલ માસીના ઘરે જવાનું છે તો હાવજના તો ઠેકાણા ન હોય એટલે પેલા જાય હાવજ હાથમાં આવે કે નહીં બરાબર અને અહીંયા મંદિર આવ્યું હતું રસ્તામાં તો મેં કીધું અહીંયાથી શરૂઆત કરીએ અને પહેલો બ્લોગ છે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો કાજોશના તમારા બધાનો સાથ સહકાર જોઈએ. અને હા અમે એકલા નથી આવ્યા બરાબર અમારે યાર આવ્યા છે ભાઈ અમારા ભાઈ સતીશભાઈ બરાબર અને એસકે ગુજરાતી બ્લોગ એમના પણ મસ્ત મસ્ત બ્લોગ હોય છે ચેનલની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી છે તેમાં આટો મારજો ને હવે સતીશભાઈ ભાગશું આપણે ભાઈ હાલો ભાઈ ફટાફટ જવાનું છે ભરતભાઈના ઘરે ડાલામાં તો હાવસ તો અહીંયા જ છે હા અને સતીશભાઈ આજે એકલા આવ્યા વાઈફને નથી લઈને આવ્યા કા ટૂંકમાં આંખમાં આંજળી છે ને એટલે નથી લઈને આવ્યા. એટલે સતીશભાઈ કે હાલો ને હું એકલા આવું બાકી જોશના હું જાઉં ત્યાં જોશના તો વાહણ હોય જ કા હા એક ફ્રી તો હોય જ. અને બોલી નાખ શું કરી નાખે બધાય સબસ્ક્રાઇબ કરીને તો ભરતભાઈને ઘરે જવા પહેલા છે ને ભાઈ હર્ષદી માનું મંદિર આવે છે તો અમે ત્યાં દર્શન કર્યા અને અમે અત્યારે આવ્યા છે જે હર્ષદ વન બન્યું છે બરાબર અને હર્ષદ વન છે ને હમણાં થોડોક સમય પહેલા જ બન્યું તો જોશના કે અહીંયા મસ્ત છે કેમ કે બીજા બધાના વ્લોગને જોયા હતા ને તો જોશના કે ત્યાં તો જાવું એટલે તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ બરાબર હજી તો અહીં કામ ચાલુ છે. હા જો બાકી જો અહીંયા કેટલું મસ્ત આ બધી જો જેવી પુરાણી યાદો છે એમાં બળદગાડું છે જો અહીંયા ભેંસ ભાઈ જો એવું છે અને આ બાજુ જોશનાનો ફેવરિટ જો આ બંને છે ને ભાઈ દાંડિયા રમે જોશના ઘડીક રમી ને કાલ તને જોઈને એ બે દાંડીએ રમીએ. એ બે રમે તને નથી રમવાનું મન થતું તમે રમો તો રમીએ. હા સતીશભાઈ શું કહ્યું ભાઈ કાંઈ ઘટે નહીં હોય ભાઈ આ છે ને આખું સંસ્કૃતિને લગતું છે બધું જો દાંડિયા રમે ને ભેહું ને ગાયું જોરદાર તો જોરદાર છે. ટૂંકમાં આ છે ને ભાઈ કંઈક જોવાલાયક છે બરાબર એટલે જોશના કે આવું એટલે ખુશ હવે તમે શું મસ્ત છે ને જોઈને બધી છે ને જૂની યાદો આવી ગઈ જોશના ને અહીંયા કાજોશ ને આ બેન મારા હાથે જમવાનું. જો હમણાં રોટલા બનાવે તવી તો હાથમાં છે ભાઈ અને રોટલા થાય તો કહી દીજે બરાબર અમે બે ભાઈઓ રોટલા છે પણ એટલે ગોળામાં નડું નથી. હા અને ભાઈ છે ને જમવાનું મારે આજે અહીંયા છે જો જમવાનું બની જાય તો મેડમ કહી દીધું તો અમે જમી લઈએ હો સેલ્ફી પોઈન્ટ અહીંયા છે તો આને પાપાની પરી બનવાનું છે એમ પાખું આવી ગયું તમારું ઉડો તો તમે હા બટરફ્લાય બની ગયો ભાઈ હે સતીશભાઈ બટરફ્લાય બની ગયા સપ્લાય થઈ જાય. એટલે છે ને ભાઈ અમે આમ ફરતા અત્યારે પહોંચ્યા ને તો સરસ મજાનું લોકેશન આવ્યું છે અને સેલ્ફી પોઈન્ટ આવ્યું તો અહીંયા થોડીક વાર એન્જોય કરેલું બસ હવે છે ને સીધું જવાનું છે હવે ભરતભાઈને ઘરે સીધું જવું પડશે કેમ કે બહુ લેટ થઈ ગયું છે હાલ ભાઈ હવે પડી ગયા કે પાડવા ફાઇનલી ભાઈ ભરતભાઈને ઘેર પૂકી ગયા છે ને જો માસી અમારા સ્વાગત માટે છે કેમ છે માસી જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ માસી અને Finally અમારું સપનું પૂરું થઈ ગયું કે માસી મેરે પાસે આ ભૂખ. એટલે એમાં એવું છે આ અમાર કાર્જન કટકો હે હા. એટલે જરા થોડો ગાંઠ થી છૂટી જાય બરોબર પાછો ગાંઠ થી બંધ થઈ જાય છે આમ કઈ બહુ ઓલું તેમ થાતું નથી અમારે જો સોમનાથ આમું છે ને થોડુંક આમે થઈ જાય થોડુંક આમે થઈ જાય કે હા એટલે અમે કોઈ દી ઓલું કઈ કર્યું નથી પણ આ તા ખાલી એમ થાય કે આજે આવ્યા એટલે ઘરે મળવું પડે ને ઘરે તો તો હવે જગન્નાથ મળવું એનું કહેવાનું. હા મીઠા ભોજન આપણે ઘરે મળવાની ના વસ્તુ હોય પણ ખાલી એમ થાય કે 10 દી 15 દી ફોન આવે તો એ પણ અમને તો ફોન નો કઈ એવું ના અમને તો આમ અંતરમાં એટલે એટલે જ છે એવું ન હોય માસી કે ફોનમાં વાત કરવી જરૂરી છે. આવી ગયા ને આમ જતા હું કોઈને ફોન કરતી નથી પણ આતા વરી ખાલી તને એમ ના થાય હું ગીડીમાં છે હું કોઈને ફોન જ નથી કરતો મારા અંતરમાં એ થઈ થોડું હવે તમે કઈ આવવાના ઘરે ઈ તો કહો અમને હવે લગભગ આવવાનું જ છે તમારે ફેરી મને લઈ જાવી ભેગા. હા તો ભાઈ છે ને રોકા હે અહીંયા. અમારે છે ને ભાઈ અત્યારે દ્વારકા જવાનું છે તો માસી ને મને કહેતી ના હા એટલે મને લખી બની જાવું એટલે તમને આવવાનું હવે બાકી પછી હવે તમે આવો પછી અમે કઈ આવીશું ભાઈ હવે તો છે ને ભરતભાઈના મેરેજ થાય પછી હવે અમે આવીએ પણ જો મારી કહેવાનું હું હતું કે હવે તારી આ બધી નારિયેળી છે હા જો ભાઈ આ નારેડી છે ને નારિયેળી બધી મારા ભાવેશભાઈની દીધો છે એટલે જેમ બટી થાય ને હા. મારે ભડો નાતો થતો જાય છે જો આ બધી અહીંથી આ બધી છે ને ભાઈ નારેડી ભરતભાઈ લઈ ગયા હતા એટલે માસી એટલે અહીં સુધીની નારિયેળી
હા. મારે નારિયેળી વાટી થાતી જાય નાતા વધતા જાય ને પછી આ વખત ચાલુ નારિયેળી એમ થાય ને તેદીની વાતો થાય બીજી એટલે છે ને માસી મને એમ કહેતા હતા મને કે હું તને કાંઈ મેં યાદ કરું આ નારિયેળને પાણી પાવ ને કે એટલે મને તારી યાદ આવે કા હા કાંઈ એટલે પપ્પાની યાદ કરું પપ્પા પરત એમ કહેતા પપ્પા એને એમ કહેતા હતા હારા હારા રોપ દેજે નબરા રોપ ના દેજે ને ગવા માસી પાસે કાંઈ મેં પાણી પાહે ને કેમ મોટી કરી મોટી એટલે કરશે. વિચારો ઈ બહુ ગોતી મહેનત ગોતી દીધા નહીં પણ ગોતી ગોતી. અને છે ને ભાઈ શું કે આપણે ભરતભાઈનું ઠેકાણું એટલે હાવજના ઠેકાણા ન હોય એટલે હાવજ અટાણે ઘેર નથી કા આવત છે નહીં ખેલાડ છે નહીં એટલે કઈ ઉનાજી મજા આવે છે નહીં ના ભાઈ ના એટલે એ તો ભરતભાઈ કીધું તો હું ક્યાંક બહાર છે ઈ કે એક ખોટું થયું બસ હા ડોહીમાને ને ગઈડાવને લેતા આવ્યા બધા એમાં એવું છે કે બધાય નો નીકળી શકે ને એમાંય મેસેજ એટલે સાચી વાત છે. હા પછી ના બધાય હા, વાત એટલે- નથી. વાત કરે હે ને ફાઇલન કરો એકવાર બધાને લઈ આવો માંથી ફાઇનલ આ વખતે છે ને ભાઈ હવે જ્યાં આવશું ને દ્વારકાથી બધે કરાવીશું ને બાકી જો અર્જનભાઈની ગાડી અહીં પડી ને ભરતભાઈની જો થાર પડી ભરતભાઈ થાર લઈને નથી ગયા બરાબર ભરતભાઈ છે ને વેરના લઈને જાય કેમ કે ભરતભાઈની વેરના છે ને ભાઈ મસ્ત મજાની રિપેર થઈ ગઈ ને ધોળતી થઈ ગઈ એટલે ભરતભાઈ છે ને અટાણે જો થાર અહીં ઘેર રાખી દીધી મસ્ત ની અમારા ભરતભાઈની જો થાર અહીંયા પડી ભાઈ હમણાં જો એક અહીંયા ક્યાંક કાચમાં જો ઓલી બાજુ ભરતભાઈને કાચ તૂટી ગયો કાકરી બાકરી આવી ગઈ છે એટલે હાલો તો થોડીક વાર બધા બેઠા વાતું ચીતું કરી લઈએ થાર અહીંયા પડી થાર મને જોઈને એમ થાય કે માજી થારની સાહેબ ભરતભાઈ મુકતા છે તો ધાર રાખવાની હે ને થાર ભરતભાઈ થારની સાહેબ મુકતા છે કે નહીં તો તારમાં કાકાની છે હવે ભરતભાઈની છે નહીં ભરતભાઈ નામ લખું થારમાં લેવાનું છે બાકી અમારે હવાલે છે અમારે અર્જનભાઈ એની વરના ને અમારી થાર હા ભાઈ જો મેં તમને કીધું ને વેરના આવી ગઈ બરાબર એટલે હવે છે ને અર્જનભાઈ છે ને લઈ લીધી વેરના કા ઓ આપણે સવાર ઉઠીને જો ગાભો મારી દીધો એમાં હા એટલે જવાનું કઈ મેળ હે ને ક્યાંય તો હાલો અમારા ભેગા દ્વારકા કોઈ ભલું કરે દ્વારકા હે સતીશભાઈ આપણે લેતા સાહેબ તમારે જેમ જ તમે કેમ નજીક સોમનાથ પડે તો આપણે મહિને 15 દિવસ જતા અમે દ્વારકા ને મહિને 2 વાર જતા હા. દ્વારકા ના લઈ જાજો હા. બસ દેતા જજો એમાં તમે ખાટશો નહીં મેસી હે જોશ ના એમાં કઈ હશે વાર્તા જો એમાં એ મોબાઈલ નો બસ આમાં 5 લાખ રૂપિયા તો ફસે હવે અમારા તુવેર કાઢ એમાં તમે નહીં ખાટો ભાઈ એટલે માસી કે જોશનાનો પર્સ રાખી લો પછી એમાં કઈ ખાટશે નહીં ભાઈ હાલો કોમલબેન છે ને ચા બનાવી દીધો તો ચા પી લઈએ ભાઈ આવવાનો સમય થઈ ગયો પણ માસી જાતે જાતે છે ને એક વાત કીધી બરાબર હું જોશનાથી છે ને 2 વર્ષ મોટો છે પણ માસી એમ કે માસી કેવો છે હું કોઈ ના કે હું હાથી જેવો કીધું કે હુક લગડે લકડી તારી હાડી તો જોઈ પાર અને કઈ ખાવા નથી દેતી હું માં કે બસ ખબર 2 રોટલા અને ઓલે ખેરે માસી જે ઘેર આવ્યા ને તે જોશના નથી વાંચ્યા તો તે બે ઓલન કે જસનાને એક રૂપારી કરી લીધી હું તમે ક્યાં પણ અને માસી મને તો એમ કહેતા હતા કે ભાવેશ લાગતું નથી કે તું તો પણ જો કાસો કુવારો છે કાંઈ જે હગાઈ કરવાની સીમ મને કીધું તું આને બેરી લે ને કાટણ તારે હું સોપડી મોઈ જઈન છે તારા હાલો 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 તો કાકા હવે અમે જાય અને હવે ટૂંક સમયમાં તમારે સોમનાથ આવવાનું છો હવે અમે છે ને કાં સુધી દ્વારકાવાળાના દર્શન કરતા હોય અને આમ તો છે ને અમે બધી અહી પર ભાવેશને 3 વર્ષનો દીકરો છે 3 વર્ષ ને 2 વર્ષ આ 3 હમણાં પૂરા થઈ દીકરો છે પણ કોઈ ના કે હું તેમ થાય એટલે હા અમે તો ઈ કરવું પડશે ભાઈ છોકરાઓનું વિચારવું પડે પણ આ તો આમ થાય ખાલી આમ મોજથી વાતો કરી બાકી એ બધા કંઈ કરાય નહીં અને બાકી છે ને ભાઈ બહુ બેઠા બહુ મજા આવી ગઈ ને આજે આમ બહુ ખુલ્લા દિલથી એટલી મજા નથી આવી આપણે કેટલા દિવસ આજે મેસી છે ને એકદમ મજા આવી ગઈ સતીશભાઈ છે ને બાજરાની ગુણ લઈ આવ્યા ને આપણે કોઈ કહેતું હોય ને કહેવત હોય ને હું હોય મેસી એવા તો કોઈ બાજરાનું બાજકું આવી જાય મારે તમારો અસલ કાંડો હે ને ભાણેજ આ ખરેખર કે બાજરાનું બાજકું નાખી ગયો એટલે હું પ્રેમથી થયો એટલે નાખી ગયો હા. કે માસી હું છે ને બાજરો લઈ આવું હું એક રાખ્યો પણ આતા ખાલી એક બાજકું જેમાં માય નહીં દેખી જાજી અને હું ના કહું કે તું આવજે ને તો મારો ને ભાણેજ એમાંય- પ્રેમ છે. એમાંય માસી બીજી વાત કહું. જો ને હજી એમ કે માસી તમે મને લાકડી લેવો તો હું આ પ્રેમને લઈ જઈશ. હા. અને આ વખતે તો સતીશભાઈ બાજરો અમે લીધો કા સતીશભાઈ તો અત્યારે અમે પહોંચી ગયા છીએ ગૌરી ગૌશાળા હા, તો ત્યાં છે ને આટો મારવા માટે આવ્યા હતા ને આ જો એમની હા નામ શું છે જોશના ગૌરી કે જમના ભાઈ આમનું નામ જમના છે અમને ઘેરે આવ્યા છે અને ઘણી વાર ઘેર ત્યાંથી આવી ગયા અમારે એકવાર લગ્ન પણ બધીમાં ભેગા થયા હતા કા હા આપણે બધા ભેગા થઈ ગયા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને આજે છે ને એ અમે એમ કે તમે કે ફટાફટ આવીને ફટાફટ વયા જાવ એમ ના લે ભાઈ ટાઈમનો અભાવ છે આપણે પાછું દ્વારકા પોગવાનું છે તો અત્યારે અમે આટો મારવા આવ્યા અને આમની પણ યુટ્યુબ ચેનલ છે ગૌરી ગૌશાળા કા હા ગૌરી ગીર ગૌશાળા જરૂર વિઝિટ કરજો બીજું હું આપણે ગાયોના જ વિડીયો વધારે પૂરતા આવે હા જો આટલી બધી જો તમે જ્યાં બધીમાં જો ને ગાયું છે જો આ બાજુ ગાયું છે જો અહીંયા ગાયું છે
એટલે ભાઈ છે ને ગૌ પ્રેમી આપણે કહીએ ને એવી રીતના જો આટલી બધી આખી ગૌશાળા જેવું રાખ્યું છે. ફાઇનલી અત્યારે છે ને 6 જેવો ટાઈમ થઈ ગયો છે ને ભાઈ અમે પહોંચી ગયા છે ક્યાં? જગતનો નાથ એટલે કે ભાઈ દ્વારકાધીશના. ભાઈ આપણે કહેવાય ને કે 52 ગજની ખાલી ધજાના દર્શન થઈ જાય ને ભાઈ તોય ઘણું છે. તમારા આબરૂના ધજાગરા ના થવા દે. એ સતીશભાઈ ફોટા કાંઈ આવે દુઃખમાં ફીલ જ અલગ આવે, મજા જ આવ્યા કરે. ભાઈ આ તો છે ને સોનાની નગરી કહેવાય બરાબર. અખિલ બ્રહ્માંડનો નાથ સામે બેઠો ને એમાં અમારા ઈષ્ટદેવ એટલે ભાઈ કાનુડો. ચાલો પેલા દર્શન કરાવીએ કેમ કે ભાઈ અંદર મોબાઈલ કે એવું કાંઈ અલાઉડ છે નહીં તો મોબાઈલ અંદર ના લાવે એટલે દર્શન તો નહીં થાય પણ તમને ધજાના દર્શન કરાવી દીધા છે ને. મેડમને પછી કર્યું છે શોપિંગ બરાબર ને? પૈસા ક્યાં શોપિંગ એમણે થોડીક થાય. મેં તો સવારનું એક જ બાનું રાખ્યું. હું સતીશભાઈ એક જ બાનું રાખ્યું કે એટીએમ તો મળતું નથી. મારી મેં કીધું ફોન પે ગૂગલ પેમાં છે, કેશ નથી બરાબર ને. હાલો તો હવે છે ને પેલા દર્શન કરી લઈએ દ્વારકાધીશ. રીલ બનાવી છે ને તો બાપા એ પણ બાપાનું નામ છે મેરામણભાઈ. અને જો દ્વારકા આવો ને તો બાપા મેરે આમાં જરૂર એકવાર બેસજો બરાબર. તમારે રીલ બનાવી તો આભાર બાપા. તો આપ્યો જોશના નાનજી બરાબર. તમે છે ને ભાઈ અત્યારે પેલા રીલ બનાવી લઈએ મસ્ત મજાની કેમ કે ટ્રેન્ડિંગ સોંગ હાલે ને તો સતીશભાઈ રીલ બનાવી દો ને ભાઈ. બનાવી દેવાનું મારા ભાઈ. હાલો તો બનાવી નાખશો ને. બાપાને ન ભૂલતા બરાબર. અહીંયા આવો ને તો ફાઇનલી ફેમિલી જો ધજા 52 ગજની ફરકે અને મેડમને રીલ્સ ને બધી ઉતારી દીધું અને દર્શન થઈ ગયા ને જોશના મસ્ત ના બહુ મસ્ત દર્શન આજે થઈ ગયા છે. ટ્રાફિક નડી નથી આજે એટલે ચાલીએ વાત તમારો પર્સ રાખો ને ભાઈ. જો અહીંયાથી દ્વારકાધીશનો ગેટ છે અને બહુ મજા આવી ગઈ. દર્શન થઈ ગયા અને શાંતિપૂર્વક થઈ ગયા. આજે એટલી પબ્લિક હતી જ નહીં કા? બહુ મજા આવી. સતીશભાઈ આ વખતે વીઆઈપી દર્શન કરાવ્યો મેં. હા આજે છે ને ભાઈ સતીશભાઈ વીઆઈપી દર્શન કરાવ્યો છે ને. બહુ મોટો સાહેબ છે ને તમારો આભાર બરાબર ને. હા ભાઈ મસ્ત મજા આવી ગઈ. જો હજી 52 ગજની ધજા હમણાં જ ફરકાઈ ભાઈ. તો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. દ્વારકાધીશનો પ્રસાદ ના લઈએ તો દ્વારકા આવ્યા જ ના કહેવાય કા? જો જોશના છે ને ભાઈ પ્રસાદ લઈ લીધો કે લેવો? હાલો આ સુદામા સેતુ જોઈને મને બહુ એવું થાય કે હું ઓલી પાર જાઉં પણ છે ને હું જોશના જોશના આવ્યા ત્યાં આપણે આવ્યા હતા કા? આપણે એની પાર ગયા નથી ને 8 વર્ષ થઈ ગયા. ભાઈ 8 વર્ષ પહેલા આવ્યા ને ત્યાં સુદામા સેતુ ચાલુ તો અત્યારે બંધ થઈ ગયો. અત્યારે ગોમતીજીનો ઘાટે જો કેવી મસ્ત મજા આવે. અને સતીશભાઈ કંઈક જોઈ કઈ ને તમને એટલે હું દેખાઈ ગયું જો ભાઈ અહીંયા છે ને 8 ટાંગા વાળા કળશના જો જાય ઝુરિયો દેખો દેખો ઝુરિયો તો એક અહીંયા છે એક વાંસ છે એક વાંસ છે. જો બાપા આ છૂટી ગયા હોય હે જો છો ભૂકા બોલે છે કલડી જાય તો ભૂકા બોલાય છે. બાકી જો અહીંયા છે ને ભાઈ દ્વારકાધીશની ધજા સામે ક્લિયર થવામાં થોડીક વાર લાગશે. હા જો રેડી દ્વારકાધીશની ધજા દેખાય. બાકી હવે આહિર સમાજ અમે રૂમ રાખ્યો છે ભાઈ. તમે બુક કરાવી દીધો. હવે જાય સીધે સીધા અમારા સમાજમાં અને રૂમ બુક કર્યો તો ત્યાં જઈને મસ્ત મજાનો આરામ કરવાનું છે. હવે ફાઇનલી ફેમિલી અત્યારે અમે આવી ગયા છે ભાઈ અમારા સમાજની વાડીમાં અને એસી વાળો રૂમ બુક કરી લીધો ને એસી ચાલુ કરી દીધું ભાઈ. થાકી ગયા ને એટલે કે વાત જાવ તો હવે છે ને ભાઈ જમવા જવાનું છે. પછી કલાક અડધી કલાક પછી જવાનો વિચાર છે એટલે 9:30 જેવું વાગી જાય. બસ તો આજના વ્લોગમાં આટલું. મારો પહેલો વ્લોગ હતો. સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી લેજો ને સતીશભાઈ જો થાકીને એડિટિંગ કરવા માંડે કા સતીશ એડિટિંગ કરી લઈએ એટલે સતીશભાઈની ચેનલ છે એસકે ગુજરાતી વ્લોગમાં આટો મારવાનું ભૂલતા નહીં. અને બસ કમેન્ટ કરી દેજો મારો પહેલો વ્લોગ કેવો લાગ્યો. કાલ ફરીથી એક નવો વ્લોગ આવશે. એ અમે દ્વારકાથી ઘરે જાઉં હજી કંઈ નક્કી નથી. બેટ દ્વારકા જાશું પેલા પછી કોના ઘરે ક્યાં જાય કાંઈ નક્કી નથી બરાબર. તો જય દ્વારકાધીશ અને બાય બાય. ફરી મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે.